નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10નો 24મો પાઠ એટલે કે ઘોડીની સ્વામી ભક્તિ એમના વિશે છે એ જોવાના છીએ. તો આ ઘોડી છે એમની સ્વામી ભક્તિ, આ પાઠ છે એમના લેખકનું નામ જોરાવરસિંહ જાદવ છે અને તેઓનો જન્મ 10/1/1940ની અંદર થયેલો છે. તો આપણે જોરાવરસિંહ જાદવ છે એમના વિશે વિસ્તૃત પરિચય પ્રાપ્ત કરી લઈએ. તો તમે અહીંયા જોરાવરસિંહ જાદવ છે એમનો ફોટો છે એ જોઈ શકો છો. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની હતા. બરાબર, આ જોરાવરસિંહ દાનુભા જાદવ એ ધંધુકા તાલુકો જે છે, એટલે કે આ ધંધુકા છે એ ભાવનગરની અંદર આવેલું છે, ભાવનગર જિલ્લામાં. તો ધંધુકા તાલુકાનું આકરુ આ નામનું જે ગામ છે એમના તેઓ વતની હતા. સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે. તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કર્યું છે. સંસ્થાના અધિકારી તરીકે એમણે પહેલા કામગીરી કરી છે અને ત્યાર પછી હવે તે અમદાવાદ શહેરની અંદર રહે છે. હાલમાં તેઓ છે એ લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોની અંદર કામ કરી રહ્યા છે, સંપાદન કરેલું છે, ઉપરાંત સંપાદન કાર્ય છે એ પણ કરેલું છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા ચાટે અને લોકજીવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ, એમના લોકકળા અને જીવનને સ્પર્શતા ગ્રંથો છે. બરાબર, આ જે ગ્રંથોના નામ આપ્યા, કયા કયા નામ આપ્યા? તો એક આપ્યું આપણને મરદ કસુંબલ રંગ ચડે, બીજું આપ્યું આપણા કસબીઓ, ત્રીજું આપ્યું મરદાઈ માથા સાટે અને ચોથું આપ્યું છે એ છે લોકજીવનના મોતી. એ તો કે ભાઈ લોક સંસ્કૃતિની અંદર પશુઓ, હા એમની સાથે સાથે આ લોક સંસ્કૃતિની અંદર પશુઓ, આ એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. વિચરતી જાતિની લોકકળાઓને તેમણે વાચા આપી છે. તેમને વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયેલા છે. હવે આ જે લોકકથા છે એમની અંદર શું આવવાનું છે એમના વિશે જોઈએ. તો એમનો સાર આપેલો છે આપણને લોકોને કે આ લોકકથામાં આંબા પટેલનો અશ્વશોખ અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે. આ પાઠની અંદર આપણને લોકોને શું જોવા મળશે? તો કે ભાઈ આંબા પટેલ નામના જે કણબી પટેલ છે, બરાબર, એમનો અશ્વશોખ, અશ્વ એટલે ઘોડો, તો ઘોડા પ્રત્યેનો એમનો જે શોખ છે અને ઘોડા છે એના પ્રત્યે સંતાન, પોતાનો જે પુત્ર છે, પોતાના જે કઈ સંતાનો હોય છે એના જેવું જે એમનું વાત્સલ્ય છે, એમનો જે પ્રેમ છે, એમનું આલેખન કરવામાં આવેલું છે. સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાય છે. આ પાઠની અંદર બીજું શું જોવા મળશે? તો કે ભાઈ જાતવાન, જાતવાન એટલે કેવી? તો કે ભાઈ એમની એક ચોક્કસ જાત હોય તેવી. બરાબર, તો આ જાતવાન ઘોડી છે એમની વફાદારી, એમના વિશે વાત આવશે અને એમની સ્વામી ભક્તિ છે એમના વિશેની છે એ વાત આ પાઠની અંદર આવવાની છે. સૌરાષ્ટ્રની તળપદ બોલીનું જોમ અને માધુર્ય, પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈ ઉઠ્યું છે. પાઠની અંદર બીજું શું આપણને જોવા મળશે? તો કે ભાઈ સૌરાષ્ટ્રની તળપદી બોલી છે, બરાબર, એનું જોમ, એનો જુસ્સો, એનું માધુર્ય, એની મધુરતા અને પ્રેમભર્યું જીવન છે એ આ લોકકથાની અંદર સજીવ થઈ ઉઠેલું છે, એટલે કે એ આપણે અનુભવવાના છીએ. માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતિને આ કથા આકર્ષક ઉઠાવ આપે છે. માનવ અને પ્રાણીની એકબીજા પ્રત્યેની જે પ્રીત છે, પ્રેમ છે, તો એ આ કથાની અંદર છે એ જોવા મળશે. તો ચલો શરૂ કરીએ સ્વામીની ઘોડી ભક્તિ, ઘોડીની સ્વામી ભક્તિ. 50 વર્ષ મોરની આ વાત છે. જો અહીંયા આપણને સૌથી પહેલા તો તળપદો શબ્દ છે જોવા મળ્યો, મોરની, મૌર્યની એટલે અહીંયા પહેલાની. તો આ વાત છે ક્યાંની છે? 50 વર્ષ પહેલાની આ વાત છે. એ વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના આંબા વાછાણી પટેલનું ખોરડું મલકખામાં જાણીતું હતું. બરાબર, તો ત્યાં શું હતું? તો કે ભાઈ ગોહિલવાડની ધરતી, ગોહિલવાડ એટલે તો કે ભાઈ ભાવનગર થયું, બરાબર, ભાવનગર જિલ્લો, એને ગોહિલવાડ તરીકે છે ઓળખવામાં આવે છે. તો ગોહિલવાડની ધરતીની
માથે માથે એટલે ઉપર એમની અંદર આવેલ વાવડી નામનું જે ગામ છે ત્યાં આંબા વાછાણી, વાછાણી છે સરનેમ છે, બરાબર. તો આંબા વાછાણી એટલે કે પટેલ થયા. એમનું ખોડું એટલે કે એમનું જે ઘર છે તે મલક આખાની અંદર છે એ જાણીતું હતું. મલક એટલે કે આપણે જેને વિસ્તાર અથવા તો પ્રદેશ છે એ કહેતા હોય છે. આખા પ્રદેશની અંદર આજુબાજુનો જે વિસ્તાર છે એમની અંદર એ ખૂબ જ જાણીતું હતું. ગામ અને પરગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા અદા નામથી બકોરતા. બરાબર. ગામ અને પરગામ, પરગામ એટલે બીજા ગામના, અન્ય ગામના, સંધાય એટલે બધા, બધાય માનવીઓ છે એ આંબા વાછાણીને આંબા અદા, અદા એટલે કે દાદા તરીકે છે, એટલે કે આંબા દાદાના નામથી આંબા દાદા તરીકે છે બકોરતા એટલે કે બોલાવતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી તેમને ઘોડાનો જબરો શોખ વળગેલો. આંબા પટેલ છે એ સમજણા થયા ત્યારથી તેમને છે ઘોડાનો ભારે શોખ છે. જબરો એટલે કે ભારે, બરાબર. ખૂબ જ વધારે એવો શોખ છે એ અમને વળગેલો હતો. વળગવું એટલે શોખ, વળગવું એટલે કે શોખ થયો હતો. આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના માથે આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ, આ જાતની જે જાતવાન ઘોડી છે એ એની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. બરાબર. આંબા પટેલ છે એ જ્યારે ઉંમર લાયક થયા એટલે કે એમની ઉંમર થઈ અને મતલબ મોટા થયા અને ઘર છે એમનો જે કઈ કારભાર છે, બરાબર, કારભાર એટલે કે જે કઈ જવાબદારી છે, તો ઘરની જે કઈ જવાબદારી છે એને માથા ઉપર આવી એટલે કે ઘરની જવાબદારી છે એ એમને સોંપવામાં આવી. ત્યાર પછી તેઓ છે એ બાબરા નામનું જે ગામ છે એ બાબરા નામના ગામની અંદર છે એ જાય છે અને ત્યાં જઈ અને ઢેલની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવે છે. ઢેલ એટલે કે ઘોડીની એક પ્રકારની જાત છે, બરાબર, ઘોડાની જાત છે. તો એને એ મૂલવી લાવે છે, એટલે કે મૂલવી લાવવું એટલે કે પૈસા આપી અને ખરીદી લાવે છે. અને એ શું ખરીદે છે તો કે ભાઈ જો ઘોડી હજી નથી ખરીદી, પરંતુ એમનું જે વછેરું છે, વછેરું એટલે કે ઘોડાનું જે નાનું બચ્ચું હોય છે, બાળક, બરાબર, એ નાની વછેરું જે છે, નાનું બાળક, એ જ્યારે 6 મહિનાનું છે, કયું આ ઢેલ જાતિની જે ઘોડી છે એમનું જે બચ્ચું છે, બરાબર, એ જ્યારે 6 મહિનાનું હોય છે ત્યારે આંબા પટેલ છે એ પૈસા આપી અને ખરીદી લાવે છે. આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. બરાબર. આરસમાંથી છે કંડારી હોય એવી, મતલબ ખૂબ જ સુંદર એવી આ જે વછેરી છે, બરાબર, એટલે કે નાની આ જે ઘોડી છે, વછેરીને આપણે નાની ઘોડી તરીકે પણ લઈ શકીએ. તો આ નાની ઘોડી છે એનો જોટો છે એ મળવો, જોટો મળવો એટલે કે એની જોડ મળવી એ ખૂબ મુશ્કેલ હતી. રૂપાળી વછેરીના ચારે પગ ને કપાળ ધોળેલા હતા. બરાબર. આ રૂપાળી એવી જે વછેરી છે નાની ઘોડી છે એમના ચારે પગ અને કપાળ છે એ કેવા હતા? ધોળેલા. એટલે કે એમના છે એ ચારે પગ અને માથું છે એ વ્હાઈટ કલરનું હતું. કાનની ટીસ્યુ બેવડ વળી જતી હતી. કાનની જે કે ટીસી હોય છે, બરાબર, તો એ બેવડ વળી જતી હતી એટલે કે વાંકી વળતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોંસરવી નીકળતી ત્યારે ગામ લોકો ફાટી આંખે નીરખી રહેતા. બરાબર. આ જે નાની ઘોડી છે એ જ્યારે ચમકતી ચાલે છે, મતલબ એક પ્રકારની ચાલ છે, એક પ્રકારે એ ઘોડી છે એ ચાલતી હોય છે તો ત્યારે એ મતલબ એ જ્યારે ઘોડી છે ને ગામની સોસરવી એટલે વચ્ચેથી, ગામની વચ્ચેથી છે જ્યારે નીકળતી ત્યારે ગામના લોકોની છે એ આંખ ફાડી અને ગામ લોકો છે ઘોડીને જોતા હોય છે. મતલબ ખૂબ જ ધ્યાનપૂર્વક છે એ ઘોડી છે તેમને ગામના લોકો જોતા હોય છે. મતલબ એવું કહી શકીએ કે એ ઘોડી છે ખૂબ જ સુંદર હશે. કેટલાક તો કહેતા ખરા માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કઈ. ઘણા બધા લોકો એવું પણ કહેતા કે માળો એટલે માળો બેટો આવ્યો, આપણે જો કે જનરલી આવું બોલતા હોઈએ છીએ. તો ઘણા લોકો છે એવું કહેતા કે માળો આંબો પટેલ છે વછેરી ગોતી લાવ્યો છે કંઈક.
મતલબ કંઈક અલગ પ્રકારની તે એક પ્રકાર સુંદર મજાની છે એ આ વછેરીને ગોતી લાવ્યો છે. વછેરી જ્યારથી ઘેરે આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરી છે એ જ્યારે આંબા પટેલ છે એ ખરીદીને લાવે છે. જ્યારે ખરીદીને લાવે ત્યારે વછેરી છે એમની ઉંમર કેટલી હતી? 6 મંથ. બરાબર, 6 મહિનાની છે જ્યારે વછેરી હતી ત્યારે આંબા પટેલ એને ખરીદી લાવ્યા હતા. અને ત્યારથી જ છે પોતાના જીવની જેમ છે એમનું જતન છે એ સંભાળ છે તેઓ રાખતા હોય છે. જતનને આપણે કાળજી તરીકે પણ લઈ શકીએ. તો આંબા પટેલ ખૂબ જ છે એ વછેરી છે ને સાચવતા હોય છે. એમની ખૂબ જ છે કાળજી કરતા હોય છે. વછેરીને દૂધ પાવા ભરવાડની ચોકમાંથી 2 બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી. જો બીજું શું કર્યું તો કે ભાઈ વછેરી છે એના માંથી છૂટી પડી ગઈ. બરાબર, ઘોડી છે એમની જોડે હતી નહીં. એટલે વછેરી ભૂખી તો થવાની. તો એને દૂધ પીવડાવવા માટે ભરવાડ છે એમની જોકમાંથી, ભરવાડની જોક એટલે ભરવાડ છે જે કઈ ગાયું ભેંસું અથવા તો ઘેટા બકરા છે એને બાંધવા માટે અથવા તો એમને સાચવવા માટે જે વાડો બનાવે એને જોક તરીકે છે એ ઓળખવામાં આવતો હોય છે. જોકને આપણે બીજું એવું કહીએ કે ઘેટા બકરાનો વાડો. બરાબર, તો એ ઘેટા બકરાનો જે વાડો છે એમાંથી 2 બકરીઓ છે ઘેરે લાવીને બાંધી દીધી હતી. ને સવાર સાંજ 2 બકરીઓ દોહીને એનું દૂધ પાવા માંડ્યું. બીજું શું કરે તો કે સવાર સાંજ છે આ બંને બકરીઓને આંબા પટેલ દોઈ લે અને એ જે દૂધ છે એ દૂધ કોને પીવડાવે? આ જે વછેરી છે એમને એ પાઈ દેતા હતા. પંડ્યના દીકરા ઘોડે વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોટે વધે ચડી. બરાબર, પણ્યા દીકરા, પણ્યો એટલે કે પોતાના શું કહે શરીર. પંડ્ય એટલે શરીર એવો અર્થ છે આપણે લેતા હોય છે. બરાબર, એટલે કે પોતાનો જ દીકરો છે એમની જેમ આ વછેરી છે એમની માવજત એ આંબા પટેલ છે કરતા હતા. એટલા માટે એ જે વછેરી છે એ દિવસે ન વધે એટલી રાત્રે વધે અને રાત્રે ન વધે એટલી દિવસે વધે. મતલબ આમ સટાસટ ફટાફટ છે એ આ વછેરી છે એ મોટી થઈ રહી હોય છે અને ખૂબ ઝડપથી છે આ વછેરી છે મોટી થતી જતી હતી. બીજું વર્ષ બેઠું ત્યાં તો વછેરીએ ઝડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. બરાબર, વછેરી છે લાવ્યા ત્યારે કેટલા મહિનાની હતી? 6 મહિનાની. બીજા છે એ અંદાજે 6 મહિના જેવું છે એ બીજું પસાર થયું છે. સોરી, 1.5 વર્ષ જેવું બીજું પસાર થયું. એટલે વછેરી છે એ હવે 2 વર્ષની થઈ ગઈ હતી અને હવે એ વછેરી છે એના ઉપર બેસી શકાય એટલું એમનું કાઠું છે એ એમને બહાર કાઢ્યું હતું. મતલબ એટલું એમનું જે શરીર છે બરાબર એ મોટું થઈ ગયું હતું. એટલે કે બેસવા યોગ્ય એ વછેરી છે ઘોડી બની ગઈ હતી અને એના ઉપર બેસી શકાય એવું એમનું શરીર થઈ ગયું હતું. બરાબર, ત્રીજા વર્ષે વછેરી છડવ થઈ ગઈ. 3 વર્ષ પૂરા થયા એટલે વછેરી છે એ છડવ થાય છે. એટલે કે હવે વછેરી છે એ વછેરીની પણ કેવી બની ગઈ છે? ઘોડી છે એ બની ગઈ છે અને એના ઉપર બેસી અને આંબા પટેલ છે હવે સવારી કરી શકે છે, ફરવા જઈ શકે છે, ખેતરે જઈ શકે છે. આંબા પટેલ ખાતે ખાતે એને રેવાળ શીખવે. હવે આંબા પટેલ છે એ શું કરતા હતા તો કે ભાઈ ખંતે ખંતે છે એ રેવાળ શીખવતા હતા. એટલે કે ઘોડી છે એમને જે ચાલ આપણે લોકો કહેતા હોઈએ છીએ તો એ ચાલ છે એ એમને શીખવે છે. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી સંધુ શીખીને અવતરતી હોય છે. જો આ વછેરું છે એ કેવું હતું તો કે ભાઈ ઓલાદી હતું. બરાબર, ઓલાદી વછેરી છે તો સ્વાભાવિક છે કે માના કોઠામાંથી છે બધું શીખીને એ આવી હોય છે. બરાબર, મતલબ જાતવાન છે ભાઈ, એટલે એને શીખવવું ના પડે. આંબા હા, એટલે આંબા પટેલ છે એને ચાલતા છે એ શીખવતા હોય છે. અને
બીજી બાજુ છે જાતવન ઘોડીની આ વછેરું હતું એટલે એ લગભગ બધું શીખીને આવેલું જ હોય છે. રેવાળ તો બસ એના બાપની જ, બરાબર, રેવાળ છે એ તો એના બાપની જ એવું છે એ કહી શકાય. મતલબ ચાલ તો ભાઈ જબરજસ્ત. માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈ મોટી રેવાળમાં 5 ગાઉની ભો વયો જાય તો દૂધનું ટીપું હેઠું ન પડવા દે. બરાબર, જુઓ શું જોવા મળ્યું કે એમની જે ચાલ છે, બરાબર, એક ઘોડી છે એમની જે ચાલ છે. જો રેવાળ છે ને એમનો અર્થ આપણે લોકો છે લખી લઈએ. તો રેવાળ છે એનો અર્થ થાય છે ઉછળે નહીં તેવું. બરાબર, છતાં વેગવાળી ઘોડાની ચાલ એને રેવાળ છે કહેવાય. ઉછળે નહીં મતલબ ઝટકા લાગે ને, આપણે ઊંટ ઉપર બેઠા તો ઝટકા લાગે, પણ આ ઝટકા ન લાગે એવી એમની જે ચાલ છે હતી. કોઈ વ્યક્તિ છે એ હાથની અંદર દૂધની ટબુડી લે એની ઘોડી ઉપર બેસી જાય અને 5 ગાઉ એટલે કે 5 ગામ છે એ ભો વીંધીને ઘોડી જાય, પણ એ દૂધનું ટીપું છે એ નીચે પડવા દે નહીં. આવી છે એ બેઠી ચાલની આ ઘોડી હતી. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેહો કહેરાવ્યો. એક દિવસ થાય છે એવું કે આંબા પટેલ છે એના મામાએ સંદેશો છે એ મોકલ્યો હતો. ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકી મણાર ગામ આવીને રોટલા શીરાવજો. તો શું સંદેશો હતો? મામાએ શું સંદેશો મોકલ્યો ભાણેજને કે ભાણિયાને એટલે કે આંબા પટેલને છે એ માલુમ થાય એટલે કે જાણ થાય કે જે પણ કાંઈ કામકાજ કરતા હોય એ કામકાજ છે એને પડતું મૂકીને એટલે કે એ કામ છે એને છોડીને મણાર ગામ આવી અને રોટલા શીરાવજો. એટલે કે મણાર ગામ આવી અને તમે જમજો, મતલબ જમવાનો પણ સમય નથી એવું એમને જણાવવામાં આવ્યું. મામાનો સંદેહો સાંભળી આંબા પટેલને સારા મોળા ઓહાણ એટલે કે વિચારો આવવા માંડ્યા. હવે આવો અચાનક છે સંદેશો આવ્યો અને તાત્કાલિક છે મામાએ ભાણાને છે બોલાવ્યો છે. એટલે ભાણાના મનની અંદર છે એ સારા મોળા જે વિચારો છે એ આવે છે. વિચારે છે કશું અજુગતું તો નહીં થયું હોય ને, કોઈ દી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે, ક્યારેય નહીં. અને આજે પ્રથમ વખત પહેલી વખત મામા છે એમણે આવા વાવડ છે આવો સંદેશો છે એ શા માટે મોકલાવ્યો હશે. નક્કી કઈ નવા જૂની થઈ હશે, નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં. નક્કી છે એ કંઈક નવા જૂનું છે એ થયું હોવું જોઈએ, નકર મામા છે એ આવી રીતે બધું કામકાજ છે પડતું મૂકી અને આવવા માટેનો સંદેશો છે ક્યારેય મોકલે નહીં. આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ, પણ અંગે તુકે પેટ કીધું નહીં. આંબા પટેલ છે એકની એક વાત વારે વારે છે ફેરવી ફેરવી અને પેલો જે આંગેતુક છે જે સંદેશો લઈ અને આવેલો વ્યક્તિ છે, બરાબર, આંગેતુક એટલે કે સંદેશો લઈને આવેલો અથવા તો આવી ચડેલ જે વ્યક્તિ છે એને વારે વારે પૂછે છે, પણ એ પેલો જે વ્યક્તિ છે એ પેટ દીધું નહીં એટલે કે જે વાત છે એ એમને જણાવી નહીં. બરાબર, પેટ દેવું એટલે કે મનની વાત કહેવી. આ રૂઢિપ્રયોગની અંદર આવી જશે મનની વાત કહેવી. આંબા પટેલ વારે વારે પેલા આંગેતુક છે બાથી આવે ચડેલો જ પેલો જે સંદેશાવાહક છે સંદેશો લઈને આવેલો વ્યક્તિ છે એને પૂછે છે, પણ એ વ્યક્તિ છે એ એને પોતાના મનની વાત કહેતો નથી. ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાદ લીધો. પછી આંબા પટેલ શું કરે છે, આંબા પટેલ છે એ ઢાળિયું જે બનાવેલું છે ઘોડાને બાંધવા માટેનું, ઘોડીને બાંધવા માટેની જે જગ્યા જે ઢાળિયું બનાવ્યું છે એ ઢાળિયામાંથી ઢેલ છે એને છોડીને લાવે છે. એટલે કે પોતાની જે ઘોડી છે એને છોડીને લાવે છે. ક્યાં લાવે છે? ફળિયાની અંદર લાવે છે અને પછી સાદ આપે છે એટલે કે કહે છે. સાદ આપવો એટલે કે બૂમ પાડવી અથવા તો બૂમ દેવી. ગણેશની બા સાંભળો છો કે મામાએ અબઘડીએ મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું.
કાલનું વાળું ઘરે આવીને કરીશ, પણ કંઈ કામ જોગ રાત વરત રોકાવાનું થાય તો છંત્યાગ કરીને વાહે માણસનો ધોળાવતા. જો શું કહે છે કે ગણેશની બા પહેલાના સમયની અંદર છે એ પતિ છે એ પોતાની પત્નીનું નામ ના બોલતા, ને પત્ની છે એ પોતાના પતિનું નામ ના બોલતા. હાલના સમયની અંદર ઊંધું છે. એટલે એ અંબા પટેલ છે કહે છે કે ગણેશની બા તમે સાંભળો છો મારી વાત? મામા છે એમને અબ ઘડીએ એટલે કે અત્યારે જ આ જ સમયે મણાળ ગામ છે એ મને તેડાવ્યો છે, બોલાવ્યો છે, અને હું એટલા માટે જઈ રહ્યો છું. આવતીકાલનું, કાલનું એટલે કે કાલેનું, બરાબર, કાલનું, આવતીકાલનું વાળું છે, વાળું એટલે કે સાંજનું ભોજન, સાંજનું ભોજન, કાલનું આવતીકાલનું સાંજનું ભોજન છે એ ઘરે એટલે કે ઘરે હોમ પર આવીને કરીશ, પણ કંઈ કામ જોગ, કોઈ કામ જોગ, જોગ એટલે કારણોસર, કોઈ કામના કારણોસર, કોઈ કારણસર રાત વરત રોકાવાનું થાય, બરાબર. કદાચ રાત વરત એટલે કે રાતે રોકાવાનું થાય તો ચિંતા એટલે કે ચિંતા છે એ કરતા નહીં. અને પાછળ છે માણસ એટલે કે માણસ, અતળપદો શબ્દ છે. માણસ છે એને દોડાવતા નહીં એટલે કે માણસને પાછળ મોકલતા નહીં. આવું છે એ સ્પષ્ટ જણાવી. આંબા પટેલના ઘરવાળા સડપ થઈને ઘોડીનું છોકડું ચાલી આડા ફરી વળ્યા અને બોલ્યા. આંબા પટેલના ઘરવાળા એટલે કે એની વાઈફ છે એ સડપ થઈને, હો ભાઈ, તરત જ છે એ આમ એવું કહી શકે ને કે ભાઈ સીધા છે એ આડા આવી અને ઘોડીનું જે ચોકડું છે એને જાલી લેશે. ચોકડું એટલે મોઢાની અંદર પેલું ઘોડાને કંટ્રોલ કરવા માટેનું જે બનાવેલું હોય છે ને, ચોકડું આપણે લોકો કહેતા હોય છે, એને પકડે છે ને કહે છે, અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે. કહે છે કે અટાણે એટલે કે આ સમયે તમે અહુર વેળાએ, અહુર વેળાએ એટલે કે અહુર દિવસ અને રાત, બરાબર, એ બંને વચ્ચેનો જે કઈ સમયગાળો થતો હોય એવી વેળાએ છે તમે જવા માટે નીકળ્યા છો. સોરી, અહુર વેળા, અહુર વેળા એટલે વહેલી સવાર છે એ થતી હોય છે, પણ આટલો વહેલું છે તમે નીકળી રહ્યા છો પણ મારું મન છે પાછું પડે છે, મારું મન છે એ તમને જવા માટે એની ના પાડે છે. ભલા થઈને હવારે મોહુણજામાં જાવ તો, કહે છે કે ભલા થઈને હવારે એટલે કે સવારે છે એ સૂરજ ઉગતા તમે જાઓ તો, સોરી, અહુર વેળા એટલે રાત્રિનો સમય છે એ થશે, બરાબર. રાત્રિના સમયે તમે જવા માટે નીકળો છો પણ મારું મન છે માનતું નથી. ભલા થઈને તમે જો વહેલી સવારે છે એ નીકળો તો કેવું રહેશે, આવું છે પૂછે છે. એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? એક રાતની તે વાત છે, એક રાતની અંદર શું ખાટું મોડું થઈ જવાનું, મતલબ શું સારું ભલું છે એ થઈ જવાનું છે. આડી શેત્રુંજય નદી પડે છે, ચોમાહાના દી છે અને પાણી બાણી આવ્યું હશે તો તમે હુરમત કર્યા વિના નહીં રહ્યો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. એમના વાઈફ છે એમને ખબર હતી કે આંબા પટેલ છે કેવા છે, ખેતાની છે, એટલે જોઈ કહે છે હવે થોડાક મોડા જાઓ તો એમાં શું થઈ જવાનું છે, બરાબર ને. રાત વરત એટલે કે રાતનો સમય છે, ના જાઓ તો શું થઈ જવાનું છે. અને બીજી બાજુ તો કે ભાઈ શત્રુંજય નદી છે એ બી રસ્તામાં આવે છે, અને સોમાહાના એટલે કે ચોમાસાના આ દિવસો છે એ ચાલી રહ્યા છે, રસ્તામાં કંઈક પાણી આવ્યું હશે, બરાબર. સ્વાભાવિક છે કે ભાઈ ચોમાસાની સિઝનની અંદર નદીઓ છે એ છલકાતી હોય છે તો પાણી આવતું હોય છે રસ્તામાં, જો એ આવ્યું હશે તો તમે હુરમત કર્યા વગર છે એ રહ્યો એવા છો નહીં, બરાબર. અને એવું કરશો તો અમને પણ સાથે સાથે છે એ ઉપાધિ વધી જશે. અરે એ શું બોલ્યા,
પટલાણીની દીકરી થઈને મને મોળો ઓહણાલો છો? તરત જ છે આંબા પટેલ કહે છે કે આવું શું બોલો છો તમે? પટલાણીની છોકરી થઈ અને તમે આવું મને મોળું ઓહાણ છે, એંધાણ છે એ આપી રહ્યા છો? શત્રુંજી જેવી 7 નદીઓ આડી કેમ નથી પડી? ઢેલ જેવી જાતવાન ઘોડી રાગમાં રમતી હોય પછી ચિંતા શાની? કહે છે કે ભાઈ શત્રુંજી નદી છે એના જેવી બીજી 7 નદી જો રસ્તામાં આવતી હોય ને તો પણ આ ઢેલ જેવી જાતવાન ઘોડી છે એ રાંગમાં પડી હોય, જાતવાન ઘોડી છે એ વ્યવસ્થિત રીતે દોડતી હોય તો પછી ચિંતા શાની કરવાની? મતલબ જુઓ, એમને ઘોડી છે એના ઉપર કેટલો વિશ્વાસ છે. આ રાંગમાં રમતી હોય, રાંગમાં રમતી હોય એટલે કે વ્યવસ્થિત રીતે દોડતી હોય, વ્યવસ્થિત રીતે દોડતી હોય તો પછી ચિંતા છે નહીં. મામા જેવા લાખ રૂપિયાના માણસનો અંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભરોસો કોણ કરે? કહે છે કે ભાઈ મામા જેવા લાખ રૂપિયાના માણસ છે, મામા જેવા કિંમતી વ્યક્તિ છે, એનો અંધેવો આવે, એનો સંદેશો આવે ને હું ન જાઉં તો મારો ભરોસો એટલે કે ભરોસો છે એ કોણ કરે? મલક કોગદીએ ટોણો મારે કે આંબા પટેલ બીકાળવા છે એટલે રાત વરત પરગામ જાતા નથી. અને ગામના લોકો છે એ આજ નહીં તો કાલ એવા ટોણા મારશે, મેણા મારશે કે આંબા પટેલ છે એ તો બીકાળવા છે એટલે કે ડરપોક છે. મહેણું મારશે કે આંબા પટેલ છે એ તો ડરપોક છે. એટલે રાત વરત છે એ પરગામ છે એ જતા નથી. એમ કહેતા આંબા પટેલે કેડે બાંધી કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા. બરાબર, આવું કહેતા છે એ આંબા પટેલ છે કમર કસે છે ભાઈ, કેડી બાંધે છે એટલે કે જે પેલું ફાળ્યું કે પન્યું એમની પાસે જે કઈ હોય એનાથી, અને કળશો ભરી અને પાણી પી લીધું અને પછી ઢેલ ઉપર બેસી અને ચાલતા થાય છે. ફદડક ફુદડક ફદડક ફુદડક કરતી ઢેલ છે મણાર ગામને માર્ગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ. ભાઈ આ જે ઘોડી છે એ તો વીજળી છે એની ગતિએ છે એ આ મણાર ગામના રસ્તે છે એ ચાલી નીકળે છે. તળાજા થાતિક ને 10 ગાઉનો પંથ કાપી મધરાતનો ગજર ભાંગતા મોર મામાની ડેલી આગળ આવીને હમસી ખૂંદવા માંડી. ઘોડી છે તો ભાઈ વીજળીની ગતિએ છે દોડવા લાગી હોય છે અને 10 ગાઉનો પંથ, 10 ગામ છે એનો રસ્તો કાપી તળાજાની વચ્ચેથી છે પસાર થતી મધરાતનો ગજર છે એટલે કે અડધી રાત છે એ પસાર થઈ છે અને એ પહેલા જ આ મામાની ડેલીએ છે ઘોડી આવી અને હમસી છે એ ખૂંદવા લાગે છે. હમસી ખૂંદવા એટલે કે એક પ્રકારે છે આપણે કહેતા હોય ને તો ધડબડ ધડબડ, એક પ્રકારે એક ઘોડી છે એ ઊભી છે એ શું કહીએ કે પેલું ડાન્સ કરતી હોય કે ટાઈપનો જે અવાજ કરતી હોય ને એ કરવા લાગે છે. મેડી માથે મજરો મજરો દીવડો બળતો હતો. મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા. ત્યાં આંબા પટેલે અવાજ દીધો. બરાબર, મેડી ઉપર મધરો મધરો છે એ દીવો બળી રહ્યો હોય છે. મામા છે એ ભાણેજના આવવાની રાહ જોઈને બેઠા હતા અને એ જ સમયે આંબા પટેલ ત્યાં પહોંચે છે અને એમને બોલાવે છે, એટલે કે મામાને બોલાવે છે કે ઓ મામા રામ રામ, આવી પગ્યો છું. શું કહે છે કે મામા રામ રામ, હું આવી પહોંચ્યો છું. એ રામ રામ ભાણેજ, રામ રામ, આવી પગ્યા કે? સામેથી છે મામા જવાબ આપે છે કે રામ રામ, તમે આવી પહોંચ્યા કે? શું થાય મામા, મારા જીવની તો તમને ખબર છે કે મામાનો હંધેવો આવે એટલે ભર્યું ભાણું આઘું હડસેલીને હાલી નીકળું ઈમાનો માણસ છું. શું કહે છે કે શું કરું મામા,
મારા જીવની તો તમને છે ખબર જ છે કે મામાનો સંદેશો આવે એટલે ભર્યું ભાણું, એટલે કે જમવા બેઠો ને તો એ જમવાનું છે એને હડસેલો મારી દઉં, ધક્કો મારી દઉં અને હું હાલી નીકળું, ચાલતી પકડું, ચાલતો થાવ, એવા માણસમાંનો હું આ માણસ છું. એટલે કે ખાવાનું છોડી અને હું આવી જાઉં એવો માણસ છું. મનમાં ભાત ભાતના વિચાર રડિયા પાટી લેવા માંડ્યા, પછી હાથ ઝાલ્યો હરે. ખરો? મનની અંદર છે અલગ અલગ પ્રકારના વિચાર છે એ હડિયાપાટી કરવા લાગે છે. હડિયાપાટી આમથી આમ ને આમથી આમ દોડાદોડી કરતા હોય ને હડિયાપાટી કહેવાય. તો હાથ ઝાલ્યો રે ખરો, એટલે કે હું કઈ ઊભો રહું થોડો. મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા ભાઈ. ખડકી ઉગાડીને ભાણેજને બાથમાં ગાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરી આવ્યા અને પૂછ્યું, ભાણાભાઈ ઘરે હંધાય છે તો હાજા નીરવા ને? બીજી બાજુ છે મામી છે આવી જાય છે. ઓસરી આવી અને મામી છે પૂછે છે કે ભાણિયાભાઈ ઘરની અંદર બધા હંધાય એટલે કે બધા હાજા નીરવા છે ને, એટલે કે સ્વસ્થ છે ને? ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે. જો શું કહે છે કે ભગવાનની દયાથી બધા લીલા લહેર કરે છે. બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું હતું. અડી ગયું હતું ને? જો પેલા મામી છે પૂછે છે કે ભાઈ બળદ છે એમને ગાડાનું પૈડું છે એ અડી ગયું હતું ને, વાગી ગયું હતું ને? બળદે મામીએ હવે હાજો નરવો થઈ ગયો છે. 15 દી પગ નો માંડ્યો ને અનરવો રહ્યો, પણ ભાયા ભરવાડના ઓહડિયા ભારે કાહરી કરી. અટાણે તો 4 પગે દોડતો થઈ ગયો છે. બળદ છે એ પણ હવે મામી સાજો નરવો થઈ ગયો છે. 15 દિવસ સુધી છે પગ નો માંડ્યો, અનરવો છે એ રહ્યો હતો. બરાબર, પણ ભાયા ભરવાડ નામનો જે વ્યક્તિ છે એના દ્વારા જે ઓહડિયા કરવામાં આવ્યા, દેશી ઈલાજ જે કરવામાં આવ્યો, તો એ દેશી ઈલાજના કારણે હવે બળદ છે એ સારો થઈ ગયો છે. કાહેરી કર્યું એટલે કે દવાઓ જે કરતા હોય છે ને. અટાણે તો 4 પગે, હવે તો છે 4 પગે બળદ દોડતો થઈ ગયો છે. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી અને ઢાળિયામાં લઈ ગયા. મામા શું કરે છે તો ઘોડી છે એને દોરવી અને ઢાળિયામાં લઈ જાય છે. દળી, તંગ ને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. દળી, તંગ ને પેગડું. પેંગડું એટલે ઘોડા પર બેસીએ ત્યારે આપણે જે પગ નાખીએ ને એ જે કડું એને આપણે છે પેંગડું છે એ કહેતા હોય છે. તો દળી તંગ માથે જે ઉપર દળી નાખેલી બેસવા માટેની, બરાબર, તો એ તંગ અને આ પેંગડું છે ઉતારી અને ગમાણની અંદર મૂકી દે છે. ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરી આવ્યા. ઘરમાં જઈ સુંડલો ભરીને બાજરો લઈ આવે છે અને ઘોડીને છે જોગાણ મૂકી અને ઓસરીએ આવે છે. એને ત્યાં ઢાળિયાની અંદર બાંધી દે છે. ખાવાનું છે એ આપી દે છે. એ હવે ઓસરીની અંદર પાછા આવે છે. મામીએ તૈયાર રાખેલા વાળું કાઢ્યા. મામીએ છે એ વાળું રેડી જ રાખી હતી. બરાબર, સાંજનું ભોજન છે રેડી કરેલું હતું. સુખ દુઃખ ને વ્યવહારની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે વાળું કરી ઊભા થયા. મામા ભાણેજ છે અડધી રાત્રે, મોડી રાત્રે છે જમી અને ઊભા થાય છે. મેળીએ ખાટલા ઢાળી બેય સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવ્યો. જો મામાએ ભાણેજ છે ને બોલાવ્યો તો શા માટે? કે પોતાની જે છોકરી છે, બરાબર, એ પોતાની જે મતલબ ભાણેજ છે, સોરી, પોતાની જે છોકરી છે એને તો કે સંબંધ વિશે એક વાત કરવાની હતી, એના એંગેજમેન્ટ વિશે એક વાત કરવાની હતી. એટલે ભાણેજ છે એને ભલામણ કરે છે કે કંઈક એવો સારો એવો છોકરો બોકરો હોય તો જાણ કરજો. આપણે આ છોકરી છે એમના લગ્ન કરવાના છે, વેવિશાળ કરવાનું છે અને લગ્ન કરવાના છે. આવી રીતે મામાએ છે પોતાના મનનો ભાર છે એ હળવો કરી દીધો. બીજે દી રોટલા શિરાવીને ભાણેજ વાવડિયા જવા સાબદા થયા ત્યારે મામા મામીએ 2 દી રોકાઈ જવા ખૂબ તાણ કરી. બીજા દિવસે છે રોટલા શિરાવીને ભાણેજ છે એ પાછા પોતાનું ગામ વાવડી છે જવા માટે સાબદા થાય છે, તૈયાર થાય છે. એટલે એ સમયે મામીએ છે એ ફરી પાછું 2 દિવસ રોકાઈ જાવ એવી તાણ છે એ
કરે છે એટલે કે આગ્રહ છે એ કરે છે. તાણ કરવી એટલે આગ્રહ કરવો. તો આગ્રહ છે એ કરે છે કે રોકાઈ જાવ ને ભાઈ ભાણિયાભાઈ. પણ ભાણેજ ધરાહાર એકના બે ન થયા. પણ એકના બે ન થવું એટલે વાત ન માનવી. બરાબર, વાત ન માનવી. એટલે કચવાતા અહીં બે જણાએ આંબા પટેલને રજા આપી. કચવાતા અહીં છે બંને જણાએ આંબા પટેલ છે કચવાવું એટલે કે દિલગીરી સાથે. બરાબર, કચવાતા અહીં કચવાવું એટલે કે મનની અંદર મૂંઝવણ અથવા તો દિલગીરી. દિલગીરી સાથે છે એ બંને જણાએ એટલે કે મામા મામીએ છે એ આંબા પટેલ છે ને રજા આપી, છૂટી આપી કે સારું કાંઈ વાંધો નહીં જાઓ બીજું તો શું. મામા પાદર સુધી વળાવવા આવ્યા અને રામ રામ કરી બે છૂટા પડ્યા. મામા છે ગામના પાદરે છે એ ભાણેજને વળાવવા માટે આવે છે, છોડવા માટે આવે છે, અને પછી અંતે બંને એકબીજાને રામ રામ કહી અને છૂટા પડે છે. આંબા પટેલ છે એ વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી ભાઈ. આંબા પટેલે છે એ ઘોડીને ફરી પાછી છે એ વાવડીના રસ્તે છૂટી મૂકે છે. બે ગાઉ કાપ્યા, બે ગામ છે એ વીટ્યા છે. ત્યાં ઓતરાદી કોરથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો ભાઈ. ઉત્તર દિશા, ઓતરાદી કોર એટલે કે ઉત્તર દિશા. ઉત્તર દિશાથી છે એ કાળો ડિબાંગ મેહુલો છે એ ચડી આવે છે. ડોકના ત્રણ ત્રણ કટકા કરી મેવું મેવું કરતા મોલ્લા ગહેકી ઉઠ્યા ભાઈ. જોર જોરથી છે મોલ્લાઓ બોલે છે, બોલવા લાગે છે. પહાડોએ પડઘા દીધા આકાશમાં. પહાડો પડઘા શા માટે દે? કારણ કે આકાશની અંદર છે એ વીજળી છે ચમકી રહી હોય છે. અવાજ છે કડાડ ભડમ અવાજ આવતા હોય છે. આકાશમાં કાળા બંધ વાદળા હડિયાપટ્ટી લેવા માંડ્યા. પળાક ધબાક પળાક ધબાક વીજળી થવા માંડી. બીજી બાજુ છે વીજળી થવાનું છે ચાલુ થાય છે. કડાકા અને ભડાકા છે વીજળીના હવે થવા લાગ્યા હોય છે. ત્યાં તો ત્રમજટ 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 તડ ત્રમજટ તડ ઉડુડુ ગર્જના કરતો મેહુલો સાંબેલાની ધારે ધરતી માથે મંડાણ. સાંબેલાની ધાર એટલે કે એક જ ધારો છે મેહુલો વરસાદ છે એ વરસવાનું છે ચાલુ કરી દે છે. માર્ગ માથે પચરક પચરક ગરતો ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે. બીજી બાજુ તો કે ભાઈ રસ્તા ઉપર છે એ પચરક પચરક ગદરો એટલે કે ગારો છે. ગદરો એટલે માટીનો ગારો ખૂંદતી આંબા પટેલની ઘોડી છે એ દોડી જાય છે. એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુજીને કાંઠે આવીને ઊભા. ત્યાં છે તળાજાનો ડુંગર છે દેખાય છે ભાઈ. અને આંબા પટેલ છે શેત્રુજી નદીને કિનારે આવી અને ઊભા રહે છે. ઉપરવાસ ભારે વરસાદના કારણે શેત્રુજીમાં ઘોડાપુર બઘડાટી બોલાવે છે. શું થઈ રહ્યું છે? તો કે ભાઈ ઉપરવાસની અંદર ખૂબ સારો એવો વરસાદ પડ્યો હતો, જેના કારણે શત્રુજી નદીની અંદર છે ઘોડાપુર છે એ આવ્યું હોય છે. આ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલે રમણે ના ચડી હોય એમ એના પાણી ઘૂઘવાટા મારે છે. આ શેતલ નદી જે છે એ માથાના વાળ છૂટા મૂકી અને રમણે ચડી હોય એવી રીતે છે એમ પાણી છે ઘૂઘવાટા મારી છે ભાઈ. અવાજ છે એ કરી રહ્યું છે. ઘૂ ઘૂ એવો અવાજ છે એ કરી રહ્યું છે. બે કાંઠે 50-50 માણસ પૂર ઉતરવાની રાહ જોતા બેઠું છે. બંને કાંઠે છે 50-50 માણસ છે એ આ પૂર જે આવ્યું છે એ ઓછું થાય એવી રાહ જોઈને બેઠા હોય છે. આંબા પટેલને આંખની ઓળખવાળા 2-5 આદમી આવીને રામ રામ કર્યા. એટલે કે જનરલી આંબા પટેલ છે આમ ખાનદાની હતા અને આજુબાજુના ગામના લોકો બી એમને ઓળખતા હતા. તો આ ઓળખાણ વાળા 2-5 વ્યક્તિઓ છે આવી અને આંબા પટેલ છે એમને રામ રામ કરે છે. શેત્રુંજીમાં પાણીના લોઢે ઉછળતી જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણના વમળમાં ફસાયા. શેત્રુંજી નદી છે એમનું જે પાણી છે એ ખૂબ જ ઉછળી રહ્યું છે ભાઈ. ઘોડાપુર છે એ આવેલું છે. તો એ જોઈ અને થોડી વાર આંબા પટેલ છે એ મૂંઝવણની અંદર મુકાય છે કે શું કરવું હવે. મારી બેટી ભૂંડી કરી વાવડી પોગાય એમ નથી અને મણાર પાછા ફરાય એમ નથી. વિચારે છે આ તો મૂંઝવણ થઈ છે ભારે કરી. વાવડી છે હું પહોંચી શકું એમ છું નહીં અને મણાર એટલે કે મામાનું જે ગામ છે ત્યાં હવે ફરી પાછું જવાય એમ નથી. ઘરે સંધાય મારી
મેં ઘોડે વાટ જોઈને અડધા અડધા થઈ જશે. અને ઘરે છે એ સંધાય એટલે કે બધાય છે એ મારી વરસાદની જેમ છે રાહ જોઈ જોઈને અડધા થઈ જશે. મેં ઘોડે જો ઘરે સંધાય મારી, મેં ઘોડે વાટ જોઈને અડધા અડધા થઈ જશે. વરસાદની જેમ મારી રાહ જોઈ અડધા થઈ જશે. આજ ઘરે પગ્યા વિના તો છૂટકો જ નથી. વિચારે છે કે ઘરે પહોંચ્યા વગર આજ તો છૂટકો છે નહીં. એમ વિચારીને આંબા પટેલે કેડે બાંધી ઘોડીનું ચોકડું ડોશીને જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતી ને શત્રુંજીમાં ખાબકી વાઈ. આંબા પટેલ છે કેડે વ્યવસ્થિત કેડ બાંધી હતી. ઘોડીનું ચોકડું ડોશીને એ જેવી એડી મારી એટલે તરત જ છે એ ઘોડી છે એ આ શત્રુંજી નદીના પાણીની અંદર છે છલાંગ મારી અને ખાબકે છે. સમુદ્રમાં પથ્થરની શિલા પડે એમ એ ઘોડી છે એ અંદર પડે છે. કાંઠે બેઠેલા સંધાય આદમી અરેકાતો કરતા ઊભા થઈ ગયા. અરેરાટ, અરે આ શું થયું? આવી રીતે એ જે લોકો ત્યાં બંને સાઈડ હતા એ ઊભા થઈ જાય છે. સૌના મોંમાંથી એક જ વેણું સરીને બહાર પડ્યું કે મારો ભારે છાતી છલ્લો આદમી. બધાના મોઢામાંથી છે એ એક જ વાત છે નીકળે છે કે આ તો ભારે છાતી છલ્લો આદમી. આંબા પટેલ છે એ શરૂઆત જ્યારે થઈ ત્યારે જ કીધું હતું કે આ નાના મોટા ખેલ છે એ કરી જાણે એવા વ્યક્તિ હતા. એટલે એમણે છે એ ઘોડીને પાણીની અંદર છે હાકી મૂકી છે. છાતી છલ્લો એટલે કે મરદ માણસ આપણે કહીએ ને એવો માણસ. શત્રુજીના ભારેપુરમાં ઘોડી હુબડક ફડાક કરતી પાણી કાપી રહી છે ભાઈ. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. કાંઠે ઉભેલા સૌએ જાય એ જાય કરે છે. બીજી બાજુ તો કે ભાઈ આ ઘોડી છે એ તો ભાઈ ફદડાક ફદડાક કરતી છે પાણીને કાપતી હોય છે. પાણીના મોજા પણ એટલા બધા તેજ હોય છે કે એ ઘોડી છે ને દડાની જેમ આમથી આમ ઉછાળે છે. અને કાંઠે ઉભેલા જે કઈ લોકો છે એ બોલતા હોય છે કે એ જાય એ જાય. ઘોડીને તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે. અને ઘોડી છે તો ભાઈ પોતાના પગના સેલારાથી છે પોતાના પગ છે એ જેવી રીતે હલેછા મારે છે અને હલેછા મારી સેલારા મારી અને એ નદીનો પટ છે એ ઘોડી કાપી રહી છે. આંબા પટેલને ઘડીભર તો થયું કે મારું બેટું તાણ ભારે છે. આંબા પટેલને ફીલ થાય છે કે આ પાણી છે એનું તાણ છે, વહેણ છે, ગતિ છે થોડી વધારે છે. આવા તાણમાં ઘોડી બાપડી તાકાતાઈ કેટલી કરે. આ પાણીની અંદર ઘોડી છે એ કેટલીક તાકાત કરવાની છે એનો એમાં કઈ વાંક નથી. મેં પૂરમાં પડવાની છોકરમત ન કરી હોત તો ઠીક થાત. એક સમય એમને બી વિચાર આવી ગયો કે આ છોકરમત છે, નાના છોકરાઓ છે એ જેવી રમત કરે એવી રમત અમે ના કરી હોત તો સારું હતું. જેમ તેમ કરતી ઘોડી કાંઠા ઢુકડી પહોંચીને હડફ કરતી છલાંગ મારીને કાંઠે જઈ. જેમ તેમ કરી ઘોડી છે એ પૂરના પાણીમાંથી છે એ બહાર નીકળી જાય છે. છલાંગ મારીને કાંઠે જઈ અને ઊભી રહે છે. ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો. ફરી પાછું જો એમને ખબર પડી ગઈ. કોને? ઘોડીને ખબર પડી ગઈ કે મારો ધણી છે, મારો માલિક છે તો પાણીની અંદર રહી ગયો. નસકોરા ફુલાવતી ઘોડી ઘડીએ થોભે વિના પાણીમાં ખાબકીને ધણીને ગોત્યા નીકળે. તરત જ એ ઘોડી ફરી પાછી પાણીની અંદર છે ખાબકે છે, ફરી પાછી પાણીની અંદર પડે છે અને પોતાનો જે ધણી છે, પોતાનો જે માલિક છે આંબા પટેલ જે છે એમને એક ગોતે છે અને ગોતી નીકાળે છે. આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા. બીજી બાજુ આંબા પટેલ છે પાણીના વહેણની અંદર છે તણાઈ રહ્યા હોય છે. તરવાઈની કાહરી ફાવતી નહોતી. હવે આંબા પટેલ છે એમને તો કે ભાઈ તરતા આવડતું હતું નહીં. તેઓ હરેરી ગયા હતા. એકદમ છે હરેરી ગયા હતા ભાઈ. બધી જ આશા છે એ એમણે છોડી દીધી હતી. ત્યાં સડ સડાક કરતી ઘોડી આંબા પટેલ ઢુકડી જઈ પહોંચી. તરત જ છે એ ઘોડી છે આંબા પટેલની નજીક છે પહોંચી જાય છે. ઢુકડી એટલે કે નજીક, બરાબર, ઢુકડી એટલે
નજીક. ઘોડી છે આંબા પટેલની નજીક છે પહોંચે કે ઘોડીને જોતા જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરી બાપ ઢેલ તું આવી કે કહેતા એને ગળે વળગી ગયા. તરત જ આંબા પટેલ છે એ કહે છે કે ઢેલ તું આવી ગઈ. આવું કહી અને તરત જ એના ગળે છે એ વીંટળાઈ વળે છે. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો અને ઘોડી છે તરત જ રસ્તો છે પંથ છે કાપવાનું ચાલુ કરે છે પાણીમાંથી છે એ પોતાની જાત અને પોતાના માલિક બંનેને છે બચાવી અને બહાર નીકળવાનું ચાલુ કરી દે છે. પાણીના વહેણમાં ફૂંગોળાતી ઘોડી મહા મુસીબતે કાંઠે આવી. ઘોડી છે ખૂબ મુસીબતનો સામનો કરી અને કાંઠે છે એ આવી પહોંચે છે. બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા. આંબા પટેલ છે કહે છે કે બાપ ઢેલ આજે તે મને જીવતરનું દાન દીધું, મને બચાવી લીધો. કહેતા આંબા પટેલની આંખોમાંથી દબડક દબડક દેતા બોર આંસુ સરી પડ્યા. આંબા પટેલ છે રડવા લાગે છે. તેમણે ક્યાંય સુધી ઘોડીના વાસા પર હાથ ફેરવ્યો. ઘોડી છે અને પીઠ ઉપર છે એ આંબા પટેલ છે હાથ ફેરવતા રહે છે. આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી. ઠાકોર મંદિર બરાબર. ગામના પાદરની અંદર છે ઠાકોરજીનું મંદિર હોય છે. કૃષ્ણ ભગવાનનું આપણું જે મંદિર હોય છે ને ત્યાં ઝાલર છે એ વાગી રહી હોય છે. ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગે છે. કાળિયા ઠાકર તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘરે પહોંચ્યો છું. તારા ગણ કેમ કરીને ભૂલાય. શું કહે છે, શું પ્રાર્થના કરે છે? હે કાળિયા ઠાકર. કાળિયો ઠાકર એટલે અહીંયા કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. તારી દયાથી છે ઘોડીએ મારો જીવ બચાવી લીધો અને હું હેમખેમ છે સહી સલામત છે એ ઘરે પાછો પહોંચી ગયો છું. તારા ગણ છે, તારા ઉપકાર છે એ હું કઈ રીતે ભૂલી શકું. ઘેર આવીને આંબા પટેલે ઘરવાળાને સગળી વિત કથક વર્ણવી ત્યારે પટલાણી બોલ્યા, આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે. ખમા બાપ ઢેલ, તારા ગણ જિંદગી લગી શી ભૂલાશે. તરત જ છે પટલાણી કહે છે કે આ ઘોડીએ છે એ તો મારો ચૂડલો છે અમર રાખ્યો. કે જો આંબા પટેલ છે નદીના પાણીની અંદર તણાઈ ગયા હોત તો પટલાણી છે વિધવા થઈ જાત. એટલે આજે છે એ પોતાના પતિને છે બચાવ્યો છે, પોતાનો ચાંદલો છે બચાવ્યો છે, ચૂડી ચાંદલો છે અમર રાખ્યો છે અને કહે છે કે ઢેલ, તારા આ ગણ છે, તારો આ ઉપકાર છે જિંદગી પર કેવી રીતે ભૂલાશે. એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો હાડવો લાવીને આંબા પટેલ કને મૂક્યો અને બોલ્યા, બાપડી ઢેલ, પાણીમાં બહુ મઉ થઈ ગઈ છે, એને ઘી પાવ ત્યાં લગન હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લઉં. તરત છે કહે છે, શું કહે છે, રસોડામાંથી તો પહેલા તો ઘીનો કાઢવો છે લઈને આવે છે અને પછી તો કે ભાઈ કહે છે કે આ ઢેલ છે એ પાણીની અંદર ખૂબ જ અથામણ કરીને થાકી ગઈ હશે, એને તમે ઘી પીવડાવો ત્યાં સુધીમાં હું કોઠીમાંથી ગોળ લઈને આવું છું. તો આ જે પાઠ છે ઘોડીની સ્વામી ભક્તિ, આ લોકકથા, આ પાઠ લોક સાહિત્યની અશ્વકથાઓ છે એની અંદરથી લેવામાં આવ્યો છે. એક માર્ક્સની અંદર છે પ્રશ્ન પૂછાઈ શકે કે ઘોડીની સ્વામી ભક્તિ પાઠ ક્યાંથી લેવામાં આવ્યો છે. તો એના જવાબની અંદર આવશે કે સ્વામીની ઘોડી ભક્તિ પાઠ લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી લેવામાં આવેલો છે. એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ઘોડીની સ્વામી ભક્તિ પાઠના લેખકનું નામ જણાવો. તો જવાબની અંદર આવશે જોરાવરસિંહ જાદવ. બરાબર. અને એમ પણ પૂછાઈ શકે કે ઘોડીની સ્વામી ભક્તિ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સાહિત્ય પ્રકાર આવશે લોક કથા. જો આ પાઠ તમને છે પસંદ આવ્યો હોય, પાઠ તમને લોકોને સમજાણો હોય, સારો લાગ્યો હોય તો આપણે ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલ છે એમને
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.